ઉનાળાની ઋતુમાં વ્યક્તિને જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વ્યક્તિ દિવસ દરમિયાન શું ખાય છે, કેવું ખાય છે, એના ઉપર વિશેષ ધ્યાન આપવાથી ઉનાળામાં જે કંઈ પણ પ્રોબ્લેમ થઈ રહી છે, જેમ કે ડિહાઇડ્રેશન છે, ડાયરિયા છે, વોમિટિંગ છે, જેના કારણેથી તમે બચી શકો છો. તો ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચવા માટે ખાસ કરીને શાકભાજી છે, ફળો છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, બધા ખાસ પ્રકારના ફળ અને ફળોનો રસ, જેમ કે જેટલા પણ તરબૂચ કે જેમાં વધારે પડતું પાણીનું પ્રમાણ હોય છે, તે તમે ડિહાઇડ્રેશનથી બચાવી શકો છો. તદુપરાંત લીંબુ પાણી છે, નારિયેળ પાણી છે, શેરડીનો રસ છે, વરિયાળીનો શરબત છે, જે નેચરલી ઠંડા ફ્રૂટ જ્યુસ છે અને ઠંડા પીણા છે, જે તમે ડિહાઇડ્રેશનથી બચી શકો છો. તદુપરાંત કે વ્યક્તિને દિવસ દરમિયાન કસરત કરવી પણ જરૂરી છે, કે સવારે થોડું મોર્નિંગ વોક કરવું, જે વ્યક્તિ કેપેબલ હોય એ વ્યક્તિ જોગિંગ પણ કરી શકે છે, જેના કારણે શરીર અને મનની શુદ્ધિ પણ થઈ શકે છે. આ રીતે બધી ડાયટ અને એક્સરસાઇઝને સાથે ફોલો કરવાથી તમે હેલ્ધી અને ફિટ રહી શકો છો.